Hello friends, welcome to my channel. I am Rathod Payal. Today I teach about the competition is an important component of a business and environment. એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટ છે તેનો એક કોમ્પિટિશન છે, એક મેઇન કમ્પોનન્ટ છે અને ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે. એ સમજીએ તેની પહેલાં છે પ્રીવિયસ લેક્ચરમાં જે સ્ટડી કરેલું તેનો રિવાઇઝ કરીશું કે કન્ઝપ્શન છે. In economy, consumption કેના પર ડિપેન્ડ હોય છે? ઓન ધ પ્રોસ્પેન્સિટી ફોર કન્ઝપ્શન એન્ડ રિયલ ઇન્કમ. એટલે કે કન્ઝપ્શન કરવા માટેની ઈચ્છા અને એની પાસે એવી કેપેસિટી રિયલ ઇન્કમ છે. ધ ડાયરેક્ટ રિલેશન બિટવીન રિયલ ઇન્કમ એન્ડ કન્ઝમ્પશન કોસ્ટ ઇઝ કોલ્ડ ધ કન્ઝપ્શન ફંક્શન. વોટ અ કન્ઝપ્શન ફંક્શન? તો કે કન્ઝપ્શન ફંક્શન છે એ ડાયરેક્ટ રિલેશન છે બંને વચ્ચે. કોની? રિયલ ઇન્કમ અને કન્ઝપ્શન કોસ્ટ, એને કન્ઝપ્શનનું ફંક્શન કહેવાય છે. એ જો ઇન્કમ વધશે તો એને કન્ઝપ્શન છે વધશે. જો આપણી પાસે ઇન્કમ વધારે હશે તો આપણે છે કોઈ પણ વસ્તુ છે એનો વધારે ખરીદશું અથવા તો વધારે યુઝ કરીશું. ઇટ ઇન્ડિકેટ ધેટ કન્ઝપ્શન કોસ્ટ ડિપેન્ડ્સ ઓન ઇન્કમ. કે કન્ઝપ્શન કોસ્ટ કોના પર ડિપેન્ડ હોય છે? તો ઇન્કમ પર ડિપેન્ડ હોય છે. That means that consumption is a function of income. C is equal to F5. C is equal to consumption and F is equal to function and Y is equal to income થશે. Psychological law of consumption can be present as follow: when total income increase, then total consumption also increase, but consumption is less than income. Sure કે જે ઇન્કમમાં જો ઇન્ક્રીમેન્ટ થશે, વધારો થાય છે, તો એની સાથે કન્ઝપ્શન પણ ઇન્ક્રીઝ થાય છે, પરંતુ જેટલો કન્ઝપ્શનમાં વધારો થાય છે એટલો બધો છે એટલે કે ઇન્કમ કરતાં વધારો હોતો નથી. એટલે કે જેટલી ઇન્કમમાં વધારો થાય છે બધું જ છે કન્ઝપ્શન પાછળ એક્સપેન્સ નથી કરતા, તો કન્ઝ્યુમ નથી કરતા. સેકન્ડ વન છે કન્ઝપ્શન રિમેન લેસ એઝ અ ડિસ્પેરિટી ઇન ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ એક્ઝિસ્ટ ઇન સોસાયટી. એટલે કે સોસાયટીમાં છે એ જેટલું ડિસ્પેરિટી એટલે કે ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે જે અસમાન રીતે ડિસ્ટ્રીબ્યુટ થઈ હશે અથવા તો લેસ થયેલું હશે, જેના થ્રુ કન્ઝપ્શન છે કેવું હશે? તો કે ઓછું થશે. થર્ડ વન છે કન્ઝપ્શન ઓફ અ રીચ ક્લાસ ઇઝ લેસ દેન ધેટ ઓફ ધ પુઅર ક્લાસ. એટલે કે પુઅર ક્લાસ કરતાં છે રીચ છે જે પૈસા અથવા તો અમીર લોકો છે એનું છે કન્ઝપ્શન છે ઓછું હોય છે, એનું વધારે હોય છે કે પુઅર લોકોનું, કારણ કે જેનું એની ઇન્કમ છે ઓછા પ્રમાણમાં હોય છે. જેટલી ઇન્કમ હોય છે એ પોર્શન છે અને કેમાં? તો કે કન્ઝપ્શનમાં જતો રહે છે. જ્યારે રીચ પીપલ છે એને કન્ઝપ્શન પણ એટલો એક્સપેન્સ હોય છે, પરંતુ એની ઇન્કમ છે એ એટલી બધી આવતી હોય કે જેના થ્રુ ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકતા હોય છે. ફોર્થ વન છે ઇન શોર્ટ ટર્મ કન્ઝપ્શન રિમેન સ્ટેટિક. એટલે કે શોર્ટ ટાઈમ માટે છે કન્ઝપ્શન કેવું રહે છે? તો કે સ્ટેટિક રહે છે. એઝ અ કન્ઝપ્શન કોસ્ટ ગોઝ અપ. જો કન્ઝપ્શન કોસ્ટ છે એ ગોઝ અપ થશે તો એના ઇફેક્ટિવ ડિમાન્ડ છે ઇન્ક્રીઝ થશે. એટલે કે કન્ઝપ્શન ક્યારે ઇન્ક્રીઝ થશે? જ્યારે ઇન્કમ છે ઇન્ક્રીઝ થશે ત્યારે. ઇન્કમ વધશે એટલે કે કન્ઝપ્શન એટલે કે વસ્તુનો ઉપયોગ વધશે, વધારે ડિમાન્ડ થશે અને ઇફેક્ટિવ ડિમાન્ડ છે એની સાથે ઇન્ક્રીઝ થશે. અને વિથ ધ ઇન્ક્રીઝ ઇન ઇફેક્ટિવ ડિમાન્ડ ધ એમ્પ્લોયમેન્ટ ઓલ્સો રાઇઝીસ. એટલે કે ઇફેક્ટિવ ડિમાન્ડ છે ઇન્ક્રીઝ થશે. જો ડિમાન્ડ છે ઇન્ક્રીઝ થશે એટલે શું થશે? કે પ્રાઇસ ઇન્ક્રીઝ થશે. પ્રાઇસ ઇન્ક્રીઝ થશે એટલે કે જે બિઝનેસમેન હોય છે અથવા તો કંપનીઝ હોય છે એનો પ્રોફિટ ઇન્ક્રીઝ થશે. પ્રોફિટ ઇન્ક્રીઝ થવાથી કોઈપણ બિઝનેસમેન શું કરશે? વધારે પ્રોડક્શન કરશે. વધારે પ્રોડક્શન માટેને જે એમ્પ્લોય જોઈએ છે એનો વધારો જોશે, એટલે કે વધારે એમ્પ્લોયમેન્ટ જોશે કમ્પેર ટુ પાસ્ટ. એટલે કે પહેલાં કરતાં છે અત્યારે વધારે એને એમ્પ્લોય જોશે, તેના થ્રુ એમ્પ્લોયમેન્ટ છે ઇન્ક્રીઝ થશે. ઓન ધ કોન્ટ્રેરી, જો કન્ઝપ્શન ડિક્રીઝ થશે તો ઇફેક્ટિવ ડિમાન્ડ પણ ડિક્રીઝ થશે અને એમ્પ્લોયમેન્ટના સ્કોપ છે એ પણ ગોઝ ડાઉન થશે. એટલે કે કન્ઝપ્શન છે ને એક ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે કે જે લેવલ ઓફ એમ્પ્લોયમેન્ટ છે એને ડિટરમાઇન કરવા માટેનું રોલ પ્લે કરતા હોય છે. કે કન્ઝપ્શન છે ઇઝ અ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ટુ રાઇઝ ઓર ફોલ ઇન અ કન્ઝપ્શન ફેક્ટર ધ પ્રપોર્શન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. કન્ઝપ્શન છે ક્યાં અસર કરે છે? તો કે ઇકોનોમિક ડેવલપમેન્ટ એઝ વેલ એઝ અ પ્રપોર્શન ઓફ એમ્પ્લોયમેન્ટ.
ધેરફોર ઇટ ઇઝ એટલે કે એના વિશે જાણવું એ જરૂરી છે કે કન્ઝપ્શન રિમેન અનચેન્જ બટ ઇન અ લોંગર રન કન્ઝપ્શન કેન બી ઇન્ક્રીઝ એન્ડ પ્રપોર્શન ઓફ એમ્પ્લોયમેન્ટ કોન ઓલ્સો બી ઇન્ક્રીઝ. જો આપણે એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ કરવું હશે લોંગ ટાઈમ તો આપણે શું કરવું પડશે કે કન્ઝપ્શન છે એને ઇન્ક્રીઝ કરવું પડશે. કન્ઝપ્શન ઇન્ક્રીઝ કરવા માટે શું કરશું તો કે રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ ઇન અ ફેવર ઓફ પુઅર પીપલ ઇન ધ સોસાયટી. એટલે કે પુઅર પીપલ છે એને ફરીથી છે ડિસ્ટ્રીબ્યુટ કરશું ઇન્કમ. જ્યારે એના માટે શું કરી શકીએ ફોર ધેટ એ પ્રોડક્ટિવિટી ઓફ અ પુઅર પીપલ મસ્ટ બી ઇન્ક્રીઝ કે જે પુઅર પીપલ છે એની પ્રોડક્ટિવિટી છે ઇન્ક્રીઝ કરવી પડશે. અને પ્રોડક્ટિવિટી ક્યારે ઇન્ક્રીઝ થશે જ્યારે એનો પર્ચેસિંગ પાવર છે એ ઇન્ક્રીઝ થશે ત્યારે. અને પર્ચેસિંગ પાવર છે ક્યારે ઇન્ક્રીઝ થશે જ્યારે પુઅર પીપલ છે શુડ બી પ્રોવાઇડેડ અસેન્શિયલ કોમોડિટી અને કન્ઝ્યુમર ગુડ્સ એટ અ કન્સેશનલ રેટ. એટલે કે રિઝનેબલ પ્રાઇસ છે ત્યાં રિઝનેબલ પ્રાઇસ છે અને ગુડ્સ અને કોમોડિટી છે કન્ઝ્યુમર ગુડ છે એને મળશે તો એનો પર્ચેસિંગ પાવર વધશે. પર્ચેસિંગ પાવર વધવાથી એની પ્રોડક્ટિવિટી પણ વધશે અને પ્રોડક્ટિવિટી વધવાથી એની ઇન્કમ ઇન્ક્રીઝ થશે અને ઇન્કમ ઇન્ક્રીઝ થવાથી એમ્પ્લોયમેન્ટ છે ક્રિએટ થશે. સેકન્ડ વન છે ઇન્ક્રીઝ ઇન વેજીસ એટલે કે સેલેરી છે એમાં ઇન્ક્રીમેન્ટ લઈને પણ થઈ શકે છે કે ઇફ વેજીસ ઇન્ક્રીઝ જો વેજીસ ઇન્ક્રીઝ થશે તો લોકો છે વધારે વસ્તુઓ ખરીદશે અને વસ્તુઓ ખરીદશે તો એટલે પણ એમાં શું છે જો પ્રાઇસ લેવલ છે ત્યારે સ્ટેટિક રહેવું જોઈએ કે પ્રાઇસ લેવલ છે એમાં ચેન્જીસ ના થવું જોઈએ. જો વેજીસ ઇન્ક્રીઝ થશે અને સાથે સાથે પ્રાઇસ લેવલ પણ ઇન્ક્રીઝ થશે તો વસ્તુ છે પુઅર પીપલ છે ખરીદશે ને. એટલે કે પ્રાઇસ રિમેન સ્ટેટિક ધેન રિયલ ઇન્કમ ઓફ પુઅર પીપલ ઇન્ક્રીઝ થશે ધેન કન્ઝપ્શન છે વિલ બી ઇન્ક્રીઝ થશે. થર્ડ વન છે સોશિયલ સિક્યુરિટી સ્કીમ એટલે કે કોઈ પણ પેન્શન આપી શકે, ગ્રેચ્યુઇટી, ઇન્સ્યોરન્સ સ્કીમ, અનએમ્પ્લોયમેન્ટના એલાઉન્સીસ કે જેના થ્રુ છે એ આપણે જે સોશિયલ સિક્યુરિટી સ્કીમ થ્રુ એની જે લાઈફ એટલે કે જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ સ્ટાન્ડર્ડ છે ઇન્ક્રીઝ થશે. એની લાઈફમાં સિક્યુરિટી અને સ્ટેબિલિટી રહેશે કે જેના થ્રુ કન્ઝપ્શન છે ઇન્ક્રીઝ થશે. ક્યારે ઇન્ક્રીઝ થશે જ્યારે સોશિયલ સિક્યુરિટી છે પ્રોવાઈડ કરવામાં આવશે ત્યારે. ફોર્થ વન છે ક્રેડિટ ફેસિલિટી. ક્રેડિટ ફેસિલિટી કે જેના થ્રુ કોઈ પણ ડ્યુરેબલ ગુડ્સ લાઇક સ્કૂટર, ફ્રીજ, ટીવી સેટ કે એના થ્રુ ઇઝીલી કોઈ પણ કન્ઝ્યુમર છે એ પરચેસ કરી શકે. જ્યારે એને ક્રેડિટ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે અથવા તો એને લોન એટલે કે હપ્તે પણ આપવામાં એટલે કે ઇન્સ્ટોલમેન્ટની પણ જો એને સર્વિસીસ પ્રોવાઈડ કરશે કે જેના થ્રુ ક્રેડિટ ફેસિલિટી થ્રુ કસ્ટમર છે એ વધારે કોઈ પણ કન્ઝ્યુમર ડ્યુરેબલ ગુડ્સ છે એ પરચેસ કરવાની ટ્રાય કરશે. ફિફ્થ વન છે અર્બનાઇઝેશન. અર્બનાઇઝેશન થશે તો બધા લોકો છે એકબીજાના અટ્રેક્ટ થ્રુ એટલે કે ગુડ્સ છે એની રિક્વાયરમેન્ટ એટલે કે એનું કન્ઝપ્શન છે ઇન્ક્રીઝ થશે. સિક્સ વન છે પબ્લિસિટી અને એડવર્ટાઇઝમેન્ટ. થ્રુ પબ્લિસિટી અને એડવર્ટાઇઝમેન્ટ જે કસ્ટમર છે એને અવેરનેસ લાવવામાં આવે છે કે જે કોઈ પણ પબ્લિસિટી છે તો કોઈ પણ ગુડ છે તો એની ક્વોલિટી આવી છે, એની પ્રાઇસ આવી છે કે જેના થ્રુ કસ્ટમર છે અવેર થશે અને એનામાં ડિઝાયર ક્રિએટ થઈ શકે છે અને ડિઝાયર થ્રુ છે ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે એટલે કે કન્ઝપ્શન કરવા છે ટ્રાય કરી શકે છે. પછી લાસ્ટ વન છે ટેક્સેશન. ટેક્સેશન થ્રુ છે જેટલા ટેક્સેશન ઓછા પેઇડ કરશે કે જેના થ્રુ ઇન્કમનો જે પોર્શન ટેક્સેશનમાં જાય છે તેના બદલે તો કે એની ઇન્કમ એટલી કે વધશે અને એના થ્રુ કન્ઝપ્શન કરી શકશે. Now we discuss about the competition. Competition in the market is an important component of a business environment. એટલે કે કોમ્પિટિશન છે જે માર્કેટમાં હોય છે કે ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ હોય છે, ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ હોય છે તો કે બિઝનેસ એન્વાયરમેન્ટનો હોય છે કે ઇટ્સ નેસેસરી ફોર અ બિઝનેસ એન્ટરપ્રાઇઝ ટુ ગેટ નોલેજ રિગાર્ડિંગ ધ કોમ્પિટિશન પ્રિવેલિંગ ઇન ધ માર્કેટ. એટલે કે જે પ્રેઝન્ટમાં કોમ્પિટિશન કેટલું છે તો એના વિશે જાણકારી હોવી જરૂરી છે કોઈ પણ બિઝનેસમેન પાસે. કોમ્પિટિશન ઇનએવિટેબલી અફેક્ટ બિઝનેસ. કોઈ પણ બિઝનેસ છે તો એને અસર એટલે કે ફરજિયાતપણે જે કોમ્પિટિશન છે એ અચૂકપણે શું તો કે અસર કરતું જ હોય છે. કોમ્પિટિશન કેન બી ક્લાસિફાઈ ઓન ધ બેઝિસ ઓફ અ લેવલ ઓફ અ કોમ્પિટિશન. એટલે કે કોમ્પિટિશન છે આપણે ક્લાસિફાઈ કરી શકીએ છીએ ઓન ધ બેઝિસ ઓફ અ લેવલ ઓફ અ કોમ્પિટિશન. એટલે કે કોમ્પિટિશન છે એના લેવલ ક્યાં છે તેના બેઝ પર. વેન ધેર આર ઇન્યુમેરેબલ સેલર્સ ધેર ઇઝ અ કન્ડિશન ઓફ અ પરફેક્ટ કોમ્પિટિશન. પરફેક્ટ કોમ્પિટિશન હશે ધેન ઓલિગોપોલી હશે ધેન મોનોપોલિસ્ટિક હશે અને મોનોપોલી હશે. એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ મોનોપોલી કે મોનોપોલીમાં છે એક ઓનલી વન સેલર હોય જ્યારે લાર્જ નંબર્સ ઓફ બાયર્સ હશે. જ્યારે પરફેક્ટ કોમ્પિટિશન છે એમાં લાર્જ નંબર્સ ઓફ બાયર્સ એઝ વેલ એઝ લાર્જ નંબર્સ ઓફ સેલર્સ હશે. જ્યારે પરફેક્ટ કોમ્પિટિશન અને મોનોપોલી. હવે ઓલિગોપોલી છે એમાં
જે મોનોપોલી છે એના કરતાં વધારે એટલે કે ફ્યુ સેલર્સ હશે અને લાર્જ નંબર્સ ઓફ બાયર્સ હશે. જ્યારે ફ્યુ કરતાં વધારે એટલે કે મેની સેલર્સ હશે શેમાં તો કે મોનોપોલિસ્ટિકમાં હશે, પરંતુ પરફેક્ટ કોમ્પિટિશન કરતાં ઓછા હશે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં એટલે કે મેની. જ્યારે મોનોપોલીમાં ઓનલી વન સેલર, તેને ઓલિગોપોલી છે એમાં ફ્યુ સેલર એટલે કે થોડા, પછી તો કે મોનોપોલિસ્ટિક છે એમાં તો કે મેની થોડા કરતાં વધારે ઘણા, બટ પરફેક્ટ કોમ્પિટિશનમાં અસંખ્ય હોય છે એના કરતાં ઓછા. એટલે કે વેન ધેર આર ઇનન્યુમરેબલ સેલર્સ ધેર ઇઝ અ કન્ડિશન ઓફ અ પરફેક્ટ કોમ્પિટિશન, કે જ્યાં અસંખ્ય વેચનાર હશે, સેલર્સ હશે, ત્યાં કેની કન્ડિશન હશે કે પરફેક્ટ કોમ્પિટિશનની હશે. હાવેવર સચ અ માર્કેટ ઇઝન્ટ પોસિબલ ઇન ધ રિયલ વર્લ્ડ. ઇન ધ કોન્ટ્રેરી, ઇફ ધેર ઇઝ ઓનલી વન સેલર ઇટ્સ કોલ્ડ મોનોપોલી, કે જ્યાં ઓનલી એક જ સેલર હશે, એક જ વેચવાવાળા હશે ને ઘણા બધા ખરીદવાવાળા હશે, તો આ છે રિયલમાં છે આવું માર્કેટ છે પોસિબલ ઝાઝા ભાગે રહેતું નથી. ફોર એન એક્ઝામ્પલ આપણે રેલવે લઈ શકીએ છીએ. હાવેવર ઇન રિયાલિટીમાં છે પુઅર ઇકોનોમી ઇઝ ઓલ્સો નોટ ફાઉન્ડ એનીવર, એટલે કે જે પ્યોર મોનોપોલી છે કે જે ઓનલી વન સેલર હોય છે, તો એ માર્કેટ ફાઇન્ડ કરવું છે એટલે કે બધી જગ્યાએ જોવા નથી મળતું. ઇફ ટુ બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ ડોમિનેટ ધ માર્કેટ કમ્પ્લીટલી ઇટ્સ કોલ્ડ બિલેટરી મોનોપોલી, એટલે કે ઓનલી ટુ બાયર્સ હશે, ઓનલી ટુ સેલર્સ છે તો એને શું કહેવાશે તો કે ટુ સેલર્સ અથવા તો બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ છે જે માર્કેટ છે ને કમ્પ્લીટલી છે કંટ્રોલ ઓવર કરતા હશે તો એને બિલેટરલ મોનોપોલી કહેવાશે. ઇફ ધેર આર ફ્યુ પ્રોડ્યુસર્સ અથવા તો ફ્યુ સેલર્સ કે જે વસ્તુનું ઉત્પાદન કરતા હોય છે, ઓર સેલર્સ ઇન ધ માર્કેટ ઓનલી ફ્યુ સેલર્સ હશે, દેન ઇટ્સ કોલ્ડ ઓલિગોપોલી કહેવાશે. In real world, we mainly find out the oligopoly. A few business units dominate the market. કે only few બિઝનેસ હોય છે, only few સેલર હોય છે, એટલે કે થોડા સેલર હોય છે, વેચવાવાળા હોય છે કે જે માર્કેટ પર કંટ્રોલ કરતા હોય છે. કે ફોર એન એક્ઝામ્પલ ટીવી, પછી મોટર કાર, પછી સ્કૂટરનું ઉત્પાદન કરતા હોય છે તે બાઇક, વી ફાઇન્ડ ધ ઓલિગોપોલી. When there are many business enterprises in the market but less than innumerable and more than few, it's called monopolistic competition. What a monopolistic competition? કે monopolistic competition છે તેમાં બિઝનેસ એન્ટરપ્રાઇઝનું જે માર્કેટમાં જે મેની બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ હોય છે, બટ જે ઓલિગોપોલી છે એમાં ફ્યુ છે એના કરતાં વધારે એટલે કે મોર દેન અ ફ્યુ, બટ લેસ દેન ઇનન્યુમરેબલ એટલે કે અસંખ્ય છે પરફેક્ટ કોમ્પિટિશન તેની કરતાં ઓછા અને ફ્યુ કરતાં વધારે. એટલે શું થશે કે ફર્સ્ટ ઓફ ઓલ મોનોપોલી એમાં એક જ સેલર એટલે કે વન સેલર, જ્યારે પરફેક્ટ કોમ્પિટિશન છે એના લાર્જ નંબર્સ અથવા તો ઇનન્યુમરેબલ સેલર છે. જ્યારે ઓલિગોપોલી છે એમાં ફ્યુ સેલર આવશે અથવા તો ફ્યુ બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ, જ્યારે મોનોપોલિસ્ટિક છે એમાં મેની સેલર અથવા તો મેની બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ એટલે કે મેની છે કે ના તો કે પરફેક્ટ કોમ્પિટિશન કરતાં વધારે હોય છે અને પરફેક્ટ કોમ્પિટિશન કરતાં ઓછા હોય છે અને ઓલિગોપોલી છે એના કરતાં વધારે હોય છે. એટલે કે ઇટ્સ કોલ્ડ ધ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. તેને શું કહેવાય છે તો કે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન છે કહેવાય છે. There are mixed element of a competition and a monopoly in a monopolistic competition. એટલે કે મોનોપોલિસ્ટિક છે એમાં મિક્સ એલિમેન્ટ કોમ્પિટિશન ના હોય છે. એટલે કે મિક્સર કેનું હોય છે તો કે ઓલિગોપોલી અને ઓલિગોપોલી કરતાં વધારે અને પરફેક્ટ કોમ્પિટિશન કરતાં ઓછા. ઇન અ કન્ઝ્યુમર ગુડ્સ વી ફાઉન્ડ ધ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં આપણે જે કન્ઝ્યુમર ગુડ હોય છે કે ડાયરેક્ટ જેનો કન્ઝપ્શન કરતા યુઝ કરતા હોય છે એવી વસ્તુ છે મોનોપોલિસ્ટિકમાં વધારે જોવા મળે છે. ઇન અ ઓલિગોપોલી એન્ડ અ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન ધેર આર ટુ ટાઈપ્સ ઓફ કોમ્પિટિશન. આ ક્યાં તો કે ટુ ટાઈપ્સના કોમ્પિટિશન છે, એટલે કે એમાં છે વધારે જોવા મળે છે ઓનલી ઓલિગોપોલી અને મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. કે પ્રાઇઝ કોમ્પિટિશન અને નોન પ્રાઇઝ કોમ્પિટિશન, કે એક પ્રાઇઝ વધારે ઘટાડીને કોમ્પિટિશન થશે, કે સેકન્ડ વન શું છે તો કે નોન પ્રાઇઝ કોમ્પિટિશન, કે જેમાં ડિરેક્ટલી છે પ્રાઇઝ વધારવા ઘટાડવામાં આવતો તો એમાં ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ કરવામાં નથી આવતું, પરંતુ ક્વોલિટી ચેન્જ કરવામાં આવે છે. પછી તો કે સેલિંગ કોસ્ટ ચેન્જ કરવામાં આવે છે, પછી સેલિંગ કરવાની જે કંઈ પણ મેથડ છે અથવા તો પ્રોસેસ છે એમાં ચેન્જીસ કરવામાં આવે છે.
એટલે કે પ્રાઇસ કોમ્પિટિશન અને નોન પ્રાઇસ કોમ્પિટિશન છે, 2 ટાઈપ્સના કોમ્પિટિશન હોય છે. પ્રાઇસ કોમ્પિટિશન ઇઝ મેડ થ્રુ રિડક્શન ઇન પ્રાઇસ, એટલે કે પ્રાઇસ કોમ્પિટિશન છે એ કઈ રીતે થાય છે તો કે પ્રાઇસ છે એને ઘટાડીને થાય છે. સમટાઈમ્સ સચ કોમ્પિટિશન એન્ડ્સ ઇન અ પ્રાઇસ વોર. પ્રાઇસ વોર એટલે કે સચ ઘણી વખત જે કોમ્પિટિશન છે, પ્રાઇસ કોમ્પિટિશન એટલું થાય છે કે પ્રાઇસ વોર જેવું થઈ જાય છે, કે કારણ કે એકબીજા પ્રોડ્યુસર છે એટલા કોમ્પિટિશનમાં આવી જાય છે કે પ્રાઇસ ઘટાડે છે તો સામેવાળું કોમ્પિટિટર છે એ પણ કોમ્પિટ કરવા માટે પ્રાઇસ ઘટાડશે. જ્યારે ઘટતી જશે તો પ્રાઇસ વોર એટલે કે પ્રાઇસ છે એના વચ્ચે યુદ્ધ જેવું થઈ જશે. પ્રાઇસ વોર હાર્મ્સ બિઝનેસ ફર્મ, એટલે કે પ્રાઇસ વોર છે તે ઓબ્વિયસલી છે કોઈ પણ બિઝનેસ ફર્મ છે તો એને હાર્મફુલ કરવાના, એટલે કે નુકસાન કરશે. Therefore, usually price competition is avoided, એટલે કે ઝાઝા ભાગે છે જે પ્રાઇસ કોમ્પિટિશન છે એને અવોઇડ કરવામાં આવે છે. બટ ક્યું કોમ્પિટિશન થાય છે તો કે નોન પ્રાઇસ કોમ્પિટિશન છે એને એડોપ્ટ કરવામાં આવે છે. However, underground price competition is often resort to by many business enterprises and effort are made to expand their business. જો કોઈ પણ બિઝનેસ છે એનું એક્સપાન્ડ કરવા માંગતા હોય તો શ્યોરલી પ્રાઇસ કોમ્પિટિશન કરી શકે છે. In a practically છે non-price competition is usually adopted in a oligopoly or a monopolistic competition, કે ઓલિગોપોલી અને જે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન છે તેમાં યુઝ્યુઅલી એટલે કે મોટા ભાગે છે એ નોન પ્રાઇસ કોમ્પિટિશન છે એને જ એડોપ્ટ કરવામાં આવે છે, એને જ સ્વીકારવામાં આવે છે અથવા તો અપનાવવામાં આવે છે. નોન પ્રાઇસ કોમ્પિટિશન ટેક પ્લેસ ઇન અ ફોલોવિંગ મેનર, કે ફોલોવિંગ મેનર છે એમાં જે નોન પ્રાઇસ કોમ્પિટિશન છે એ કરવામાં આવે છે. કે ફર્સ્ટ વન છે બાય ચેન્જિંગ ધ ક્વોલિટી ઓફ ગુડ્સ, એટલે કે ક્વોલિટી છે એની ગુડની જે ગુડ એટલે કે વસ્તુની ક્વોલિટી છે એ ચેન્જ કરવામાં આવે છે, જ્યારે પ્રાઇસ છે આમાં ચેન્જ થતી નથી. એટલે કે બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ કમ્પીટ વિથ વન અનધર બાય ચેન્જિંગ ધ ક્વોલિટી ઓફ મની, એટલે કે બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે એના જે કોમ્પિટિટર છે એને કોમ્પીટ કરવા માટે શું કરે છે તો કે એની ક્વોલિટી છે એટલે કે એની એમાં ચેન્જીસ કરી શકે છે, એટલે કે એમાં ચેન્જ કરે છે. ધે ટ્રાય ટુ શો ધેટ ધેર પ્રોડક્ટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ અધર, એટલે કે બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ શું ટ્રાય કરે છે કે જે એની પ્રોડક્ટ છે એ બધા કરતાં અલગ દેખાય છે, એવું ટ્રાય કરે છે કે જે એની પ્રોડક્ટ છે બીજા કરતાં અલગ રીતે બનાવેલી છે, વધારે ક્વોલિટીવાળી છે, કે ડિફરન્ટ છે ફ્રોમ અધર્સ. ધે ચેન્જ ધ કલર, એ કલર ચેન્જ કરી શકે છે. શેપ એટલે કે એનું શેપ છે એનો આકાર કેવું છે એમાં ચેન્જ કરી શકે છે. જે સ્મેલ, એની સ્મેલ રિલેટેડ કંઈ પણ પ્રોડક્ટ હશે તો જે સ્પ્રે પણ એ લઈ શકો છો તમે, સોપ એમાં છે સ્મેલ ચેન્જ કરીને. એન્ડ પ્રેઝન્ટ ધેર પ્રોડક્ટ એઝ અ ડિસ્ટિંક અને ડિફરન્ટ, કે એની પ્રોડક્ટ છે ને એ કેવી પ્રેઝન્ટ કરશે તો કે ડિસ્ટિંક, યુનિક છે અને ડિફરન્ટ છે, બધાથી અલગ છે. તે ઓલ્સો ચેન્જ ધ રેપર ચેન્જ એટલે કે એનું પેકિંગ જે એનું હોય છે રેપર ચેન્જ કરી શકે છે. કન્ટેનર એટલે કે કન્ટેનર અથવા તો પિક્ચર ઓન ધ રેપર પર કંઈ પણ પિક્ચર છે એ ચેન્જ કરી શકે છે. ટ્રેડમાર્ક, વોટ ટ્રેડમાર્ક? ટ્રેડમાર્ક છે ને એક એવું સિમ્બોલ છે કે જે કંપની છે પોતાની પ્રોડક્ટ અથવા તો કોઈ પણ વસ્તુ છે એના માટે કોઈ વિશેષ ચિહ્ન એટલે કે કોઈ ડિઝાઇન અથવા તો નામનો યુઝ કરે છે, જેને સિમ્બોલ પણ કહી શકો છો. એટલે કે ટ્રેડમાર્ક એટલે શું થશે કે એક કંપની છે એક સિમ્બોલનો યુઝ કરે છે કે જેના થ્રુ એની કંપની છે આઈડેન્ટિફાઈ થઈ શકે. ફોર એક્ઝામ્પલ એપલ કંપની, તો એપલ છે, મર્સિડીઝ, પછી નોકિયા, એ બધા છે, સેમસંગ, ગૂગલ, એ બધાનું લોગો જ હોય છે. હવે જે ટ્રેડમાર્ક છે અને જે સ્લોગન છે બંનેમાં ફેર છે. ટ્રેડમાર્ક છે એક સિમ્બોલ હોય છે, જ્યારે સ્લોગન છે બધા કંપનીના અલગ અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ કિટકેટ છે તો એનું હેવ બ્રેક હેવ કિટકેટ એનું છે. પછી ડેરી મિલ્ક તો કુછ અચ્છા હો જાય કુછ મીઠા હો જાય. પછી એપલનું થિંક ડિફરન્ટ એટલે કે બધાથી છે અલગ વિચારો. પછી ગૂગલ છે એનું ડોન્ટ બી એવલ એટલે કે જે નેગેટિવ થિંકિંગ લાવવાનું એટલે કે ખરાબ નહીં બનવું, ડોન્ટ બી એવલ. પછી યુટ્યુબનું છે એનું સ્લોગન એવું છે કે બ્રોડકાસ્ટ યોર સેલ્ફ, એટલે કે તમે કંઈ પણ તમારા થોટ છે, તમારા ઓપિનિયન છે ને ઓપનલી કહો, અથવા તો બ્રોડકાસ્ટ યોર સેલ્ફ, તમારી જાતને છે એમ વિસ્તૃત બનાવો, તમારા થિંકિંગને વધારે
શેરિંગ કરો. ધેન ઇન્સ્ટાગ્રામ છે તો કે કેપ્ચર અને શેર ધ વર્લ્ડ્સ મુમેન્ટ, એટલે કે વર્લ્ડ્સની જે મુમેન્ટ છે વર્લ્ડની તેની જે મુમેન્ટને કેપ્ચર કરો અને શેર કરો, કે એ રીતે એના સ્લોગન હોય છે. અને ટ્રાય ટુ કન્વિન્સ ધેટ ધેર પ્રોડક્ટ ઇઝ સુપરિયર ટુ અધર, કે આના થ્રુ છે રેપર ચેન્જ કરી શકે છે, કન્ટેનર અથવા તો પિક્ચર ઓન ધ રેપર, પછી ટ્રેડમાર્ક એન્ડ સ્લોગન પણ યુઝ કરી શકે, કે જેના થ્રુ છે એ કસ્ટમર છે ને એને ટ્રાય કરી શકે છે કે કન્વિન્સ ધેર પ્રોડક્ટ ઇઝ સુપરિયર ટુ અધર્સ, કે બીજા કરતાં છે એની પ્રોડક્ટ છે સુપરિયર અથવા તો બેસ્ટ છે. વી ફાઇન્ડ સચ નોન પ્રાઇસ કોમ્પિટિશન ઇન ટોયલેટ સોપ, પછી ડિટર્જન્ટ પાવડર, બિસ્કિટ, કોલ્ડ ડ્રિંક્સ ધેટ મીન્સ કોકા કોલા ને એ બધી કોલ્ડ ડ્રિંક્સ આવશે, થમ્સઅપ, પેપ્સી, પછી કન્ઝ્યુમર ગુડ્સ લાઇક સ્કૂટર, મોટર કાર, ટીવી સેટ, વોશિંગ મશીન, રેડીમેડ ક્લોથ એટસેટ્રા. Product differentiation come into existence in the goods that can be used as a substitute through new raw material, new method of production, new technology. એટલે કે પ્રોડક્ટ છે ડિફરન્સિએશન છે કઈ રીતે થશે, કે બીજાથી છે પ્રોડક્ટ કઈ રીતે ડિફરન્ટ, એમાં કઈ રીતે આપણે એમાં ચેન્જીસ લાવી શકીશું. તો કે કોઈ પણ વસ્તુ છે બનાવવા માટે યુઝ કરીએ છીએ અથવા તો કોના દ્વારા, તો કે રો મટીરિયલ છે એમાં ચેન્જીસ કરી શકીએ છીએ. પ્રોડક્શન કરવાની મેથડ છે એઝ અ લેબર ઓરિએન્ટેડ એઝ વેલ એઝ અ કેપિટલ ઓરિએન્ટેડ, એટલે કે જે મેથડ છે પ્રોડક્શન કરવાની તેમાં ચેન્જીસ કરી શકીએ છીએ. પછી ન્યૂ ટેકનોલોજી લાવી શકીએ છીએ, એટલે કે નવી ટેકનોલોજી થ્રુ એટસેટ્રા છે ડ્યુ ટુ પ્રોડક્ટ ડિફરન્સિએશન, કે જેના થ્રુ એટલે કે પ્રોડક્ટ ડિફરન્સિએશન થશે તો એના થ્રુ કસ્ટમર ગેટ ક્વોલિટી ગુડ ઇન ધ માર્કેટ છે એમાં એને સારી એવી ક્વોલિટી મળશે. સેકન્ડ વન છે બાય ચેન્જિંગ ધ સેલિંગ કન્ડિશન, સેલિંગ કરવાની જે કન્ડિશન છે તેમાં ચેન્જીસ કરવામાં આવે. If the goods are the same but the selling conditions are different, then non-price competition will take place. એટલે કે વસ્તુ છે બધી સેમ છે, એટલે કે પ્રોડક્ટ સેમ છે, ગુડ સેમ છે, બટ સેલિંગ સિસ્ટમ છે સેલિંગની કન્ડિશન છે એ ડિફરન્ટ છે, then નોન પ્રાઇસ કોમ્પિટિશન થશે, એટલે કે ટેક પ્લેસ. ધ પ્લેસ ઓફ અ સેલર ક્લીનલેસ, એટલે કે સેલર છે એની પ્લેસ કઈ જગ્યાએ હશે, પછી જેની શોપ છે તો એનું ક્લીનલીનેસ કેવું છે, કેટલું સાફ સુફ રાખે છે. પછી સ્પેસ ફોર ધ કસ્ટમર ફોર સિટિંગ, એટલે કે ફોર સ્ટેન્ડિંગ, એટલે કે બેસવા અને ઉઠવા માટેની જે કંઈ પણ વ્યવસ્થા છે એની સ્પેસ કેવી રાખેલી છે કસ્ટમર માટેની. ધ બિહેવિયર ઓફ ધ સેલર છે એનું બિહેવિયર કેવું છે કસ્ટમર સાથે, કારણ કે જેનું બિહેવિયર સારું હશે તેને કસ્ટમર છે સેકન્ડ ટાઈમ આવશે કે મારે એ વસ્તુ લેવા માટે, બટ એનું જો બિહેવિયર સારું નહીં હશે તો કે ડિવેલ્યુ, એટલે કે ડીમોટિવેટ થશે તેનાથી. સેલ્સ ઓન ક્રેડિટ, એટલે કે ક્રેડિટ બેઝ પર સેલ આપશે, સેલિંગ કરવા માટે ક્રેડિટ આપશે કે ઉધારની વ્યવસ્થા આપશે, કે જેના થ્રુ અત્યારે એની પાસે મની ના હોય તો શ્યોરલી એ પરચેજ કરી શકે. ફ્રી હોમ ડિલિવરી સ્કીમ, એટલે કે જે ઘરે છે તમને હોમ ડિલિવરી છે કોઈ પણ વસ્તુ છે પ્રોવાઈડ કરવામાં આવશે, એટલે કે ઘરે ડિલિવરી કરવામાં આવશે એવી સ્કીમ આપી શકે છે. તો એના થ્રુ તો કે ક્રિએટ નોન પ્રાઇસ કોમ્પિટિશન, એટલે કે નોન પ્રાઇસ કોમ્પિટિશનનું છે તે ક્રિએટ થાય છે. બિઝનેસ હાઉસીસ ઓલ્સો ટ્રાય ટુ અટ્રેક્ટ કસ્ટમર્સ બાય પ્રોવાઇડિંગ ઇન્સેન્ટિવ્સ ઓન સેલ્સ ઓફ સ્કૂટર, ધેન મોટર કાર્સ, ટીવી સેટ, અથવા તો સચ એઝ અ ઝીરો ઇન્ટરેસ્ટ ઓર મિનિમમ ઇન્ટરેસ્ટ લોન આપી શકે છે. પેમેન્ટ બાય ઇન્સ્ટોલમેન્ટ, એટલે કે તમે હપ્તા ભરીને પણ તમે પે કરી શકો છો. તેને ગિફ્ટ સ્કીમ આપી શકે છે કે આ વસ્તુ કરશો તો તમને ગિફ્ટ મળશે વસ્તુ પરચેસ કરશો તો. એટલે કે જે બિઝનેસમેન છે એ શું કરે છે તો કે કસ્ટમર છે એને અટ્રેક્ટ કરવાની ટ્રાય કરે છે. કોના થ્રુ ટ્રાય કરે છે તો કે પ્રોવાઇડિંગ ઇન્સેન્ટિવ્સ, એટલે કે છૂટછાટ આપીને કોઈ પણ સેલ ઓફ સ્કૂટર, પછી મોટર કાર, ટીવી સેટ, એ બધામાં જ્યારે લોન છે એ મિનિમમ ઇન્ટરેસ્ટ મળશે, એટલે કે ઝીરો ઇન્ટરેસ્ટ અથવા તો મિનિમમ ઇન્ટરેસ્ટ છે. પછી પેમેન્ટ બાય ઇન્સ્ટોલમેન્ટ, એટલે કે તમે ઇન્સ્ટોલમેન્ટ થ્રુ પણ જો આ ગુડ છે પરચેસ કરશો તો તમે પે કરી શકો છો. પછી બેંક અને ઇન્સ્યોરન્સ કંપની
કંપનીઝ ઓલ્સો ઇમ્પ્લિમેન્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્કીમ ટુ અટ્રેક્ટ કસ્ટમર, એટલે કે કસ્ટમરને છે અટ્રેક્ટ કરવા માટે બેંક પણ સ્કીમ લાવી શકે છે કે ડબલ કરવાની સ્કીમ આપી શકે છે. ઇન્સ્યોરન્સ છે એ પણ ઇન્સ્યોરન્સ અને બેન્કિંગની જે કંપની છે એ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ છે સ્કીમ આપશે કે જેના થ્રુ કસ્ટમર છે એની પાસે આવશે, એટલે કે અટ્રેક્ટ થશે અને એની વસ્તુ છે અથવા તો એને બેંકમાં છે ઇન્વેસ્ટમેન્ટ કરશે. બાય ચેન્જિંગ ધ સેલિંગ કોસ્ટ, એટલે કે સેલિંગ કરવાની જે કોસ્ટ છે એમાં ચેન્જીસ કરી શકે છે. બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ કમ્પીટ વિથ અનધર બાય ચેન્જિંગ ધ સેલિંગ કોસ્ટ, એટલે કે કોઈ પણ કોમ્પિટિટર છે એને કોમ્પીટ કરવા માટે, એનો સામનો કરવા માટે બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે એની જે સેલિંગ કરવાની જે કોસ્ટ છે એમાં ચેન્જીસ કરી શકે છે. સેલિંગ કોસ્ટ ઇન્ક્લુડ એડવર્ટાઇઝમેન્ટ ઇન ન્યૂઝપેપર, મેગેઝિન, ટીવી ઓર રેડિયો એટસેટ્રા, એટલે કે સેલિંગ કોસ્ટ છે એમાં ઇન્ક્લુડ શું થાય છે તો કે એડવર્ટાઇઝમેન્ટ કરે છે તે કે કોઈ પણ ન્યૂઝપેપરમાં, પછી મેગેઝિનમાં, ટીવી, રેડિયો, એમાં શેમાં છે એડવર્ટાઇઝમેન્ટ કરશે. પછી એક્ઝિબિશન્સ કમ સ્કેલ, એટલે કે જેના થ્રુ નાની સિટી છે તો એમાં એક્ઝિબિશન કરશે. ન્યૂ છે આપણી પ્રોડક્ટ હશે તો એને લોન્ચ કરશે કે એની અવેરનેસ છે કસ્ટમરને લાવશે. એઝ અ સેલ પણ કરી શકે છે, સેલ કરવા માટે. તેના કમિશન ટુ રિટેલર, રિટેલર એટલે શું થશે કે જે પ્રોડક્ટ છે, રિટેલર છે એટલે તમે એને છૂટક વેપારી પણ કરી શકો કે જે બધા ટાઈપ્સની છે એ ગુડ છે વસ્તુ છે એ વેચતા હોય છે. Then a business firm try to attract customer by adopting such a method, એટલે કે ઘણી મેથડ છે એવી યુઝ કરીને છે કસ્ટમરને અટ્રેક્ટ કરી શકે છે. તે યુઝ વેરિયસ ટાઈપ્સ ઓફ મેથડ ઓફ પબ્લિસિટી, એટલે કે પબ્લિસિટી કરવાની છે એની મેથડ છે એને ચેન્જ કરી શકે છે. એન્ડ ચેન્જ ધ પ્રપોર્શન ઓફ એડવર્ટાઇઝમેન્ટ, પ્રપોર્શન ઓફ એડવર્ટાઇઝમેન્ટ, એટલે કે એડવર્ટાઇઝમેન્ટ કરવાનો પ્રપોર્શન છે એને ચેન્જ કરી શકે છે, કારણ કે જેટલી વધારે એડવર્ટાઇઝમેન્ટ થશે તેના થ્રુ છે કસ્ટમર છે એને ઇન્ફોર્મેશન મળશે કે કોઈ પણ પ્રોડક્ટ છે તો એની યુટિલિટી, એટલે કે એની ઉપયોગિતા આવી છે, ક્વોલિટી આવી છે અને પ્રાઇસ આટલી, કે જેના થ્રુ કસ્ટમર છે અવેર થશે અને એને ઇન્ટરેસ્ટ લાગશે તો એ પ્રોપર છે એટલે કે પ્રોપર ડિસિઝન છે લઈ શકશે. કોઈ બી કસ્ટમર કે they provide information to the customer about the utility, quality and price of a goods. એનું રિઝલ્ટ શું થશે કે કસ્ટમર કેન ટેક પ્રોપર ડિસિઝન્સ, એટલે કે કસ્ટમર છે પ્રોપર ડિસિઝન લઈ શકશે. thus the competition is the important element of a business environment, એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટ છે તેનું જે કોમ્પિટિશન છે એક ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે અથવા તો કમ્પોનન્ટ છે કે બિઝનેસ એન્ટરપ્રાઇઝ મસ્ટ હેવ ધ એડિક્વેટ નોલેજ અબાઉટ ઇટ, એટલે કે કોમ્પિટિશન છે એના રિલેટેડ નોલેજ હોવી જરૂરી છે. કોની પાસે તો કે બિઝનેસ એન્ટરપ્રાઇઝ પાસે. thus by having information about competition in the market, કે જો આપણી પાસે છે એ ઇન્ફોર્મેશન છે એ માર્કેટ રિલેટેડ હશે કે કોમ્પિટિશન કેવું છે તો એના રિલેટેડ they can frame their own policy regarding selling, કે જો માર્કેટની સિચ્યુએશન જ નહીં ખબર હશે તો આપણે પોલિસી છે સેલ કઈ રીતે કરશું તો એ આપણને ખબર પડશે નહીં. તે માટે કોમ્પિટિશન કેટલું માર્કેટમાં છે તો એના રિગાર્ડિંગ આપણને ઇન્ફોર્મેશન હશે પ્રોપર, દેન આપણે છે કોઈ પણ પોલિસી છે સેલિંગના રિગાર્ડિંગ છે એ ઇઝીલી ફ્રેમ આઉટ, એટલે કે એને ફ્રેમ કરી શકીએ છીએ અથવા તો બનાવી શકીએ છીએ. તો કોમ્પિટિશન છે એ કઈ રીતે થાય છે તો કે બે ટાઈપ્સ થાય છે. પહેલાં કોમ્પિટિશન છે એક ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે કે કોમ્પિટિશન છે બધા બિઝનેસને અસર કરે છે. કોમ્પિટિશન છે ઘણા એટલે કે એના ટાઈપ્સ હોય છે કે ઇનન્યુમરેબલ સેલર હોય છે અને પરફેક્ટ કોમ્પિટિશન કહેવાય, જ્યારે ઓનલી વન સેલર હોય છે એને મોનોપોલી કહેવાય છે. જ્યારે ફ્યુ સેલર્સ હોય છે એટલે કે ફ્યુ એન્ટરપ્રાઇઝીસ હોય છે કે જે માર્કેટને કમ્પ્લીટલી ડોમિનેટ કરતા હોય છે તો એને બિલેટરલ મોનોપોલી કહેવાશે. જ્યારે ટુ પ્રોડ્યુસર્સ હશે અને બિલેટરી મોનોપોલી કહેવાશે. જ્યારે વેરી ફ્યુ પ્રોડ્યુસર્સ અથવા તો સેલર્સ હશે તો એને ઓલિગોપોલી કહેવાશે. અને જ્યારે ઓલિગોપોલી છે એ મોસ્ટ ઓફ યુઝ એટલે કે વાઇડલી યુઝ થાય છે. જ્યારે ફ્યુમાંથી મેની એટલે કે મેની બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ માર્કેટમાં હશે, પણ મેની એટલે કે એના કરતાં વધુ, તો કે ઓલિગોપોલી જેમાં ફ્યુ છે એના કરતાં વધુ, અને જે પરફેક્ટ કોમ્પિટિશનમાં જે ઇનન્યુમરેબલ છે અથવા તો
કરતાં અસંખ્ય છે તો તેની કરતાં ઓછા એટલે તો કે મેની એન્ટરપ્રાઇઝીસ હશે, અને ઓછા છે ઇનન્યુમરેબલ કરતાં ઓછા અને મોર ધેન અ ફ્યુ ઇટ્સ કોલ્ડ ધ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. એટલે કે કોમ્પિટિશન અને મોનોપોલીનું જે મિક્સચર છે એને કહેવાય છે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. કન્ઝ્યુમર ગુડ્સ છે એને આપણે મોનોપોલિસ્ટિકમાં લઈ શકીએ કે જે ડાયરેક્ટ આપણે કન્ઝ્યુમ કરતા યુઝ કરતા હોય છે તે. હવે એની ટુ ટાઈપ્સની છે કોમ્પિટિશન, એટલે કે પ્રાઇસ કોમ્પિટિશન અને નોન પ્રાઇસ કોમ્પિટિશન. પ્રાઇસ કોમ્પિટિશન છે એ ડિરેક્ટલી પ્રાઇસ છે એમાં વધારો ઘટાડો કરવામાં આવે છે, એને પ્રાઇસ વોર થાય છે જ્યારે બિઝનેસ ફર્મ માટે હાર્મફુલ હોય છે. જાજા ભાગે જે પ્રાઇસ કોમ્પિટિશન એને અવોઇડ કરવામાં આવે છે. કોઈપણ બિઝનેસ છે એને એક્સપાન્ડ કરવો હશે તો પ્રાઇસ કોમ્પિટિશન કરી શકે છે. જે જાજા ભાગે છે નોન પ્રાઇસ કોમ્પિટિશન છે એ જ યુઝ્યુઅલી છે એ એડોપ્ટ કરવામાં આવે છે. એ કઈ રીતે થશે તો બાય ચેન્જિંગ ફર્સ્ટ ઓફ ઓલ બાય ચેન્જિંગ ધ ક્વોલિટી ઓફ ગુડ્સ, કે જે ગુડ છે તો એની કલર, એનો શેપ, એનું સ્મેલ છે, એનું રેપર, પછી એનું કન્ટેનર, પછી એનું ટ્રેડમાર્ક છે, પિક્ચર છે રેપર પરનું, એમાં ચેન્જ કરીને છે એ કોઈ પણ કસ્ટમર છે એને અટ્રેક્ટ કરી શકીએ છીએ કે જેના થ્રુ કસ્ટમર છે એને સારી એવી ક્વોલિટીવાળી ગુડ મળી શકે. પછી સેકન્ડ વન છે બાય ચેન્જિંગ ધ સેલિંગ કન્ડિશન. સેલિંગ કરવાની જે કન્ડિશન છે એને ચેન્જ કરીને આપણે નોન પ્રાઇસ કોમ્પિટિશન કરી શકીએ છીએ કે સેલર છે એના માટેની પ્લેસ કેટલી રાખીશું. પછી ક્લીનલેસ, શોપમાં ક્લીનલેસ કેવી હશે તો કે કસ્ટમરને બેસવા એટલે કે સિટિંગ અને સ્ટેન્ડિંગ માટેની પ્લેસ કેટલી હશે, સ્પેસ મેન્ટેન પ્લેસ કરવી પડશે. તેના બિહેવિયર ઓફ અ સેલર, સેલરનું બિહેવિયર કેવું છે. પછી ક્રેડિટ પર સેલ આપવામાં આવે છે, પછી ફ્રી હોમ ડિલિવરી સ્કીમ આપીએ તો એ રીતે છે નોન પ્રાઇસ કોમ્પિટિશન થઈ શકે છે. અને એને ઇન્સેન્ટિવ્સ પ્રોવાઈડ કરી શકીએ છીએ કે સેલ ઓફ સ્કૂટર, મોટર કાર, પછી એને ઇન્સ્ટોલમેન્ટ અથવા તો ઇન્સ્ટોલમેન્ટ થ્રુ પેમેન્ટ કરવાનું કહી શકીએ છીએ કે જેના થ્રુ ઇઝીલી એ કરી શકે. પછી ઝીરો ઇન્ટરેસ્ટ અથવા તો મિનિમમ ઇન્ટરેસ્ટ લોન આપી શકે છે બેંક. પછી બેંક અને ઇન્સ્યોરન્સ છે એ પણ ઘણા પ્રકારની જે સ્કીમ છે એના થ્રુ કસ્ટમરને અટ્રેક્ટ કરતા હોય છે. થર્ડ વન છે બાય ચેન્જિંગ ધ સેલિંગ કોસ્ટ. સેલિંગ કરવાની જે કોસ્ટ છે એને ચેન્જ કરી શકે છે, એના થ્રુ છે એ કોમ્પિટિશન થઈ શકે છે જેને નોન પ્રાઇસ કોમ્પિટિશન કહેવાય છે. કે સેલિંગ કોસ્ટમાં છે એડવર્ટાઇઝમેન્ટ કરી શકે, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ કે ન્યૂઝપેપરમાં, મેગેઝિન, ટીવી, રેડિયો એના થ્રુ. પછી તો કે એક્ઝિબિશન કમ સેલ કરી શકે છે. પછી કમિશન ટુ રિટેલર કે જે છૂટા વેપારીઓ હોય છે કે જે ડિરેક્ટલી છે એ શોપમાં છે ડિરેક્ટલી કસ્ટમરને છે વસ્તુ પ્રોવાઈડ કરતા હોય છે તો એને કમિશન, એના રિલેટેડ કમિશન છે વધારી શકે છે. અને જેના થ્રુ બિઝનેસ ફર્મ છે ટ્રાય કરે છે કસ્ટમરને કે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ મેથડ્સ યુઝ કરીને કે જેના થ્રુ છે એની પબ્લિસિટી વધશે અને એડવર્ટાઇઝમેન્ટ થ્રુ છે એ કસ્ટમર છે અને યુટિલિટી, ક્વોલિટી અને જે પ્રાઇસ ઓફ ગુડ્સ છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે કે જેના થ્રુ કસ્ટમર છે અવેર થઈ શકે અને જે પ્રોપર ડિસિઝન લઈ શકે. તે માટે કોમ્પિટિશન છે એક ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે બિઝનેસ એન્વાયરમેન્ટનું. એટલે કે કોઈપણ બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે તો બિઝનેસ કંપની છે એને નોલેજ હોવું જરૂરી છે તેના રિલેટેડ તો કે કોમ્પિટિશન રિલેટેડ. કારણ કે જેના થ્રુ જો માર્કેટમાં કેવું કોમ્પિટિશન છે એની ઇન્ફોર્મેશન એને ખબર હશે તો તેના થ્રુ છે એ પોલિસી છે રિગાર્ડિંગ ટુ સેલિંગ છે એ સારી એવી કરી શકશે. હવે નેક્સ્ટ લેક્ચર છે એમાં ઇકોનોમિક પોલિસી જોશું. બાય અને ટેક કેર ઓલ ઓફ યુ.